કંકોત્રી મને લાગ્યો ઝટકો લખોની કંકોત્રી મને લાગ્યો ઝટકો બીજાને પરણે મારા કાળજાનો કટકો क्या बात है। तो स्वागत है मित्रों आज आप एक नवा एडिटिंग वीडियो ની અંદર तो તમે સ્ટાર્ટિંગ માં જો જોડા ડેવલપર જો તો આજના વિડિયોમાં તમને હું ટેટસ એડિટિંગ કરતા શીખવાડીશ તો વિડિયોને પૂરું જોજો એટલે તમને વિડિયો એડિટિંગ કરતા આવડી જાય અને ચેનલ પર પહેલી જગ્યાએ ચેનલ લાઈક કરો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ અને બાજુના પેલા બેલ આઇકન છે તેના પર ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય તો ચાલો આજનો વિડિયો આપણે શરૂ કરીએ વધારે બકવાસ કર્યા વગર तो સૌથી પહેલા તમે અલાઇટ મોશન એપ છે આ ટેન્ટમાં ઓપન કરી લેવાનું છે અલાઇટ મોશન એપ ના હોય તો મારા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે મારા ટેલિગ્રામ ચેનલમાં તમે હજુ તક જોઈન ના થાય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં તમે ત્યાંથી જઈને જોઈન થઈ શકો છો તો ત્યાર પછી આપણે અલાઇટ મોશન એપને ઓપન કર્યા પછી સિમ્પલ તમારે જે પ્રોજેક્ટ વાળો ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગ લેયર પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ બંને પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશન એપના અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગ લેયરની પ્રોજેક્ટની લિંક છે તમને વેબસાઇટમાં આપેલી છે વેબસાઇટમાં તમને ઇમ્પોર્ટ કરતા ના હતું હોય તો મેં એના ઉપર એક શોર્ટ વિડિયો બનાવેલું છે વિડિયો તમે જોઈ લેજો એટલે તમને ઇમ્પોર્ટ કરતા આવડી જશે તો અહીંયા તમારે સિમ્પલ ઇમ્પોર્ટ કરી લેવાનું છે ઇમ્પોર્ટ કર્યા પછી સૌથી પહેલા તમે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને તમે અહીંયા ઓપન કરી લેવાનું છે તો આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે કે અહીંયા આ રીતે ઓપન થઈ જશે આ રીતે આપણો બીટમાર્ક પ્રોજેક્ટ હશે તો સૌથી પહેલા શું કરવાનું છે સ્ટાર્ટિંગમાં આવી સિમ્પલ નીચે ખૂણામાં પ્લસ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી સિમ્પલ તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરીને સિમ્પલ તમારે અહીંયા ફોટો લઈ લેવાનો છે જે પુરાવા તમે વિડીયો બનાવવા માંગો છો એ ફોટો સિમ્પલ તમારે લઈ લેવાનો છે તો સિમ્પલ મેં અહીંયા આ ફોટો લઈ લો તો ફોટો લીધા પછી સિમ્પલ શું કરવાનું છે આમ ખેંચવાનું છે આગળ આવવાનું છે બે માર્ક જોડે જોવા મળે ત્યાં લગીને આવી જવાનું છે આટલે લગીને આવી જવાનું છે ને ફોટા તમે આટલે લગીને લઈ લેવાનું છે તો સિમ્પલ તમે અહીંયા ક્લિક કરશો તો ફોટો આપણે આટલે લગીને આવી જશે આજે તમે આ રીતે આપણો આટલે લગીને આપણો ફોટો આવી જશે તો ત્યાં પછી સિમ્પલ શું કરવાનું છે ફોટાને યાર સિમ્પલ તમારે નીચે લઈ લેવાનું છે આ ગ્રુપની નીચે ફોટાને તમારે આ રીતે લઈ લેવાનું છે આ રીતે તો આટલું કરી દેવાનું છે તો હવે સિમ્પલ તમારે શું કરવાનું છે પાછું આપણે બે માર્ક જોવા મળે ત્યાં આવી જવાનું છે ત્યાં આવી સિમ્પલ તમારે પાછું નીચે પ્લસ વાળો ઓપ્શન છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરીને સિમ્પલ તમારે આ વિડીયો લઈ લેવાનું છે તો આપણે વિડીયો સિમ્પલ આ રીતે આવી જશે ત્યાં પછી સિમ્પલ તમારે શું કરવાનું છે વિડીયો પર ક્લિક કરી સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીને એનો ઓડિયો છે એટલે સિમ્પલ તમારે અહીંયા 0 કરી દેવાનું છે 0 કર્યા પછી સિમ્પલ તમારે બેક આવવાનું છે અને વિડીયો વધારે ભાગ કાપી નાખવાનો છે તો લાસ્ટમાં આવી જવાનું છે લાસ્ટમાં એ સિમ્પલ તમે વિડીયો પર ક્લિક કરી સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરીને વિડીયો વધારે ભાગ કાપી નાખવાનો છે આ રીતે તો આટલું વિડીયો કરી દેવાનું છે એટલું કર્યા પછી સિમ્પલ શું કરશે વિડીયોને પણ અહીંયા સિમ્પલ તમારે નીચે ખેંચી લેવાનું છે બંનેને નીચે આ રીતે વિડીયોને એ ખેંચી લેવાનું છે વિડીયો નીચે લાવી દેવાનું છે તો હવે આટલું કર્યા પછી સિમ્પલ તમારે શું કરવાનું છે બીટમાર્ક પ્રમાણે છે એ સોંગ લેયર લગાવવાનું છે તો સિમ્પલ તમારે અહીંયા બેક આવી જવાનું છે બેક આવીને સિમ્પલ આપણે આ સોંગ લેયર પ્રોજેક્ટ છે તેને તમારે સિમ્પલ ઓપન કરી લેવાનું છે તો આપણી સોંગ લેયર પ્રોજેક્ટ છે કે આ રીતે ઓપન થઈ જશે આ રીતે બધી સોંગ લેયર છે હું તમને લખીને આપી દઈશ સિમ્પલ બધી સોંગ લેયર છે એથી તમારે કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું છે આ રીતે આપણી સોંગ લેયર હશે ને આપણે ઇફેક્ટ પણ આ રીતે હશે તો સિમ્પલ આ બધું તમારે અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું છે તો કેવી રીતે અહીંયાથી કોપી કરીને ત્યાં પેસ્ટ કરવાનું તમને બતાવી દો તો સૌથી પહેલાં તમારે સિમ્પલ અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ આપણે પહેલાંનો ઓપ્શન છે સિલેક્ટ ઓલ એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગ છે આ રીતે સિલેક્ટ થઈ જશે સિલેક્ટ થયા પછી પાછું તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમે નીચે જોઈ શકો છો કોપી લેયર એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગ અહીંયા કોપી થઈ જશે તો સિમ્પલ તમારે કોપી કરી લેવાનું છે કોપી કર્યા પછી સિમ્પલ તમારે બેક આવી જવાનું છે બેક આવીને સિમ્પલ આપણે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે ઓપન કર્યા પછી સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી તમારે નીચે પેસ્ટ લેયર છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગ છે આ પેસ્ટ થઈ જશે આ રીતે કમ્પ્લીટ બીટમાર્ક પ્રમાણે છે તમે જોઈ શકો આપણી બધી સોંગ આ રીતે પેસ્ટ થઈ જશે કમ્પ્લીટ બીટમાર્ક પ્રમાણે પેસ્ટ થઈ જશે અને આપણે ઇફેક્ટ પણ કમ્પ્લીટ આ રીતે પેસ્ટ થઈ જશે આપણી બધી સોંગ પેસ્ટ થઈ જાય કમ્પ્લીટ તો હવે તમે જોઈ શકો છો આપણો વિડીયો બની ત્યાં થઈ ગયો છે તો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ બતાવી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને વિડીયો એડિટિંગમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટને જણાવી દેજો અને વિડીયો સેવ કરવા માટે સિમ્પલ ઉપર ખૂણામાં તીર ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમે જે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો સેવ થઈને સ્ટાર્ટ થઈ જશે તો આપણે મળીશું જરા નવા વિડીયોમાં તે લગીને જય માતાજી મિત્રો।